આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. અધિક પુરુષોત્તમ માસના મહાત્માનું 12મા દિવસનું આજનું મહાત્મ છે. મેઘાવતીનો દ્રૌપદી તરીકેનો જન્મ. નારાયણ નારદજીને કહે છે કે હે નારદ, સદાશિવના ગયા પછી વરદાન મળ્યા છતાં મૂંઝવણમાં મુકાયેલી એ ઋષિ કન્યા માંદગીને બિછાને પડી અને થોડા જ સમયમાં આ લોકમાંથી ચાલતી થઈ. એ વેળાએ પરમ ધાર્મિક એવો યજ્ઞસેન નામનો રાજા મોટો યજ્ઞ કરી રહ્યો હતો. તેના યજ્ઞ કુંડમાંથી સોના જેવી સુરખીદાર શરીરવાળી એક કુમારિકા ઉત્પન્ન થઈ, જે પાછળ દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી તરીકે પૃથ્વી પર પ્રસિદ્ધ થઈ. એ દ્રૌપદી અથવા પાંચાલી એ જ પૂર્વજન્મની ઋષિકન્યા મેઘાવતી હતી. જ્યારે ઉંમર લાયક થઈ ત્યારે એનો સ્વયંવર રચાયો, જેમાં ભલભલા પરાક્રમી વીરોને ઝાંખા પાડી અર્જુને મત્સ્યવેદ કરી એને જીતી ગયો. કુંતા માતાના મુખમાંથી નીકળેલા શબ્દોની સચ્ચાઈ રાખવા ખાતર એ 5 પાંડવોની પત્ની ગણાઈ. દુર્યોધને યુધિષ્ઠિરને ઝૂકટું રમાડ્યા. એમાં સતીનો પણ દાવ લગાડ્યો. પાંડવોની પત્નીને જુગારની હોડમાં હારી ગયા અને દુષ્ટ દુશાસન ભરી સભાની વચ્ચે એ રજરસવલા સતીનો ચોટલો પકડીને ઘસડી લાવ્યો. ત્યારબાદ તેની લાજ લૂંટવા તેને નવસ્ત્રી કરવાનો દુર્યોધનને હુકમ કર્યો. ત્યારે સતી દ્રૌપદીએ શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી અને આ દુઃખ પડવાનું કારણ એ કે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો. એ જ હતું. આખરે એના સાચા દિલનો પસ્તાવો સાંભળી શ્રી કૃષ્ણ ભગવાને એને સહાય કરી અને 999 ચીર પૂરી એની લાજ રાખી. આ ઉપરથી એ જ સાર લેવાનો કે આ પુરુષોત્તમ માસમાં મુનિઓ દેવતાઓ એને સેવવા લાયક છે. એટલા માટે હે રાજા, તમે પણ એ માસનું વ્રત કરો અને તમારા વનવાસના 14 વર્ષ પૂરા થઈ રહેશે ત્યારે તમને સુખ, સંપત્તિ અને સામ્રાજ્ય સર્વ કંઈ મળી રહેશે. તમારા શત્રુઓનો નાશ થશે અને તમને તમારી હસ્તિનાપુરની ગાદી જરૂર પાછી મળશે. આમ શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને તથા પાંચાલીને ધીરજ આપી તેઓ રથમાં બેસી દ્વારકા સીધાવ્યા. એમના ચાલ્યા ગયા પછી તીર્થોમાં ફરતા ફરતા પાંડવો જ્યારે પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે તેનું પૂજન કર્યું. આ વ્રત કર્યા પછી 14 વર્ષના વનવાસ પૂરા થયા ત્યારે પાંડવોને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું. પુરુષોત્તમ મહાત્મ્યમાં 12મો અધ્યાય મેઘાવતીનો દ્રૌપદી તરીકેનો જન્મ સંપૂર્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.